તો આજે મારે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવવાના હતા, તો તેના માટે મેં 5 દાળને આ રીતે મિક્સ કરી લીધી. તેને પાણીમાં સરસ મજાની સાફ કરીને તેને એક કુકરમાં લઈ લીધી. 2 ગ્લાસ પાણી, કાચી કેરી ઉમેરી, હળદર મીઠું ઉમેરીને તેને બાફવા માટે રાખી લીધી. 4 થી 5 કુકરની સીટી થઈ જાય ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી અને વલોવી લીધી. હવે તેના વઘાર માટે મેં તેલમાં રાઈ, જીરું, હિંગ ઉમેરી લીધા. ત્યાર પછી લસણ, ડુંગળી, ટામેટાં, લીલા મરચાંને ઝીણા કટ કરીને ઉમેર્યા. ત્યાર પછી રેગ્યુલર મસાલો ઉમેરીને બાફેલી દાળને ઉમેરી લીધી હતી. 3 થી 4 મિનિટ તેને ઉકળવા દીધી. ત્યાર પછી તેનો બીજો વઘાર પણ કર્યો હતો અને ત્યાર પછી તેને બીજો વઘાર ઉમેરીને 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દીધી હતી. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનો ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ છે, તેને પણ જોવાનું ના ભૂલતા. હવે અહીંયા મેં ભાત બનાવી લીધા છે અને ભાતને આ રીતે મેં 3 થી 4 મિનિટ પલાળી રાખ્યા હતા. ત્યાર પછી તેને આ રીતે ઉકળતા પાણીમાં ઉમેરી લીધા અને થોડું ઘી ઉમેરીને તેને શેકાવા દીધા. ત્યાર પછી ઘી અને જીરોનો વઘાર એની ઉપર